हाँ बोल। भरत काले एक भिखारी आयो तो ना। हाँ काले एक भिखारी आयो तो ओवा એ ના ભૂખ લાગી હતી हाँ કે ખાવાનું આલજો हाँ કે ખાવાનું તો પતી જ હતું બરાબર પછી તો હું કર્યું ખબર છે હા. ફટાફટ ખાવાનું બનાવીને આલ્યું ઈ ના ભિખારી ના તાનો સરસ સરસ તને ભગવાન હોવરના ભગવાન તને હોવરના કરી પણ ભરત હા એ બીજા દિવસે આયો ને ઓવા તે માણસાને એક વસ્તુ આલી જો હે હું આલી તું કે છે હું આલી ખબર છે હા મને એક તન ચોપરી આલી જો ઓ કોંગ્રેચ્યુલેશન શિલ્પા મેડમ કોંગ્રેચ્યુલેશન બડાનું કોંગ્રેચ્યુલેશન ચમ તાન એ ચોપરી હેની હતી ખબર છે હા ખાવાનું બનાવતા શીખો અરે બાપ રે એ ભરત મારી આ વાત છે ને ફોન ખોલીને હોભરી લેજો નકા આઈસન જોવા જેવું થાય હે હું છે શિલ્પા મારી કોઈ ભૂલ થઈ છે શિલ્પા ઘરમાં છે ને જેટલી નકામી વસ્તુ છે ને જેટલી ખરાબ વસ્તુ છે ને એ હાલ ને હાલ છે ને બહાર ફેંકી દો મારે કઈ વસ્તુ ખરાબ ના જોવા ઘરમાં ખરાબ વસ્તુ ઘરમાંથી બધી બહાર કાઢ નાખું ખરાબ વસ્તુ તો હાલ જ કાઢ નાખું પણ બસ શિલ્પા તું ચો રહે એ હું ખરાબ વસ્તુ છે મને બહાર ફેંકો છો ઉભા રહે તમે જો રહે હું જો રહે તો તમને બતાવું છું તમે જો રહે હે ગાડી હવે રતનપુર બોર્ડર જાવ નહીં જા રહે તો પાકિસ્તાન જાહે ચમ હું થયો ભરત સાચું બોલજો નકર તમારું સર હું ભોડું ફોડી નાખે આજ અલે પણ અમે તને લડવા સિવાય તને કોઈ બીજું મળતું જ નહીં હું જે પૂછું ને એનો મને સાચો જવાબ આલજો નકર હું ભોડું ફોડી નાખે કોઈ તો તમારા ટોટે ભાગી નાખે હાર બોલજે ભરત હા તમારી શર્ટ ઉપર ભરત તમારા શર્ટ ઉપર કત્તી શર્ટ ઉપર એક પણ બાલ નહીં હોતો એક પણ બાલ નહીં હોતો બાલ નહીં હોતો કોઈ છોકરીનો બાલ નહીં હોતો તે તો લે વિચાર કર હું કેટલો શું તને જ પ્રેમ કરું છું પણ એ બાલ ચમ નહીં હોતો તો કોઈ પરફ્યુમની સુગંધ નહીં આવતી શિલ્પા હું તને જ પ્રેમ કરું એટલે એ તો તને પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે ભરત તમે કોઈ છોકરીને પ્રેમ નહીં કરતા એટલે મારા જોવાથી કોઈ છોકરી નહીં એટલે બાલ નહીં છોકરી ન હોત તો એવું છોકરી નહીં હા. એ કઈ દેશી છોકરી છે એક ટકલી કતે તમારા અંકલ લફરું કરી છે એ કઈ દેશી છોકરી છે કાલ વગરની મન હાથ ચૂક્યો કે તમે ટકલું કરાઈ નાખી છે હાથ બોલો ભરત ન કે હું ફોડું ફોડી નાખે આજ થયું શું થયું ભરત હા. તમે જને મન બહુ હેરાન કરો છો હે? આમ જન હું કંટાળી જઈશું હે પણ ભરત તમે મન બહુ હેરાન કરો છો ને પણ આમ છે ને હું મારી મમ્મીના ઘેર નહીં હું આમ સીધી જન મરી જ જવાની છું ચમ પણ હું થયું એ તો કેમ અને હું થયું ના માં જીવવું જ નહીં ને અત્યારે મને બહુ હેરાન કરો છો પણ મને તું કહે કોઈ થયું તો હું તને જવાબ આલે થયું હોય એમ કે ભરત આપણે ગમે તે જેટલું લડીએ ગમે તે જેટલું કોઈ પણ વાતે લડીએ તો તમે મારા મમ્મી પપ્પા ચમ વચ્ચે લાવી દો છો જો મારી વાત પર શિલ્પા આપણે તો એક વાત હું તને ઉદાહરણ આલું આપણે ટીવી બગડે તો આપણે ચો જઈએ છીએ કંપનીમાં તો તું બગડી તો આપણે ચો જઈએ એટલે મારા મમ્મી પપ્પા કંપની વાળા છે મારા ઓ વાહ હું આખું ઘર સંભાળું છું આખું કિચન સંભાળું છું આપણી ક્રિશુને સંભાળું છું અને રહી જતું તું તે સરપંચ બનાવી દીધી મને એટલે આખા ગોમને સંભાળું છું અને તમે શું સંભાળો છો આખો દારો પડાંગોરી પડી રહો છો હું મારી જાતના અંબારું વડી તારી આ બે ઓખ્યો જોઈને શું ભરે તમે તા માટે ખાવાનું બનાવો એટલે ખાન બનાવ ભૂખ લાગે આ જોજો હું કેટલી મસ્ત લાગુ છું કેટલી સુંદર લાગુ છું અને હવે જોજો મનમાં ફર્યો નાદવા લાઈટ બે હાર દીધી છે એ ભરત આયા એ ભરત હું કેવી લાગુ છું સાચું કહેજો હું મસ્ત લાગુ છું ને સાચું બોલો લાગુ છું ને મસ્ત મસ્ત લાગ્યો એક નંબર લાગી તું આજે હા તન ભરત છે ને તમે મારું પર છે ને એક ફર્સ્ટ ક્લાસ શાયરી કહી દો ને લાગે છે તો એટલી બધી ખૂબસૂરત આમ જા પાછી વાહ તો નહીં કરી એટલે મારે જ કરવું પડે લાગે છે તો ખૂબસૂરત એક નંબર વાહ કે મારા મહિનાની આખી સેલેરી જતી રહે તારા તરફ તું તો જબર જીદે ચડી આ કોણ આવ્યું લે એ ભરત હા. હું તને જેટલો ન પૂછી નાઈ આખા ગામમાં ફરી નાઈ પણ કોઈ મને હાચો જવાબ જ નહીં
પર તાર મોઢું જેવું અંકારી જેવું. આમ તો એવું કે હાર બોલ, હાર બોલ, બોલ કારી બોલ. પરત હા બોલ મને કારી. સાચો જવાબ આલે ને તું બોલ ના કારી. આલો પર સાચો જવાબ કારી ના કર હું દોરીશું હારે દોરી. સના આઈ એમ ગોઈંગ નું ગુજરાતી શું થાય હું જઈ રહ્યો છું. લે આમ તો એકાઈ દે તો એવું હું જઈ રહ્યો છું આ જઈ રહ્યો છું આખા ગોમને પૂછીને આવી બસ એક જ જવાબ હું જઈ રહ્યો છું અલી પાછો ડોબી, કોઈ સાચો જવાબ જ નહીં હાલતું ના અલી ડોબી નો જવાબ જ થાય હું જઈ રહ્યો છું. હા ડોબા, હા દેશી કોટરિયા અને હવે ચોથી પાક્યા હો. એવું થાય તાને છે પણ પૂછ્યું. આખા ગોમને પૂછીને આવી ઓન જોઈ ના રહ્યો એને કે આપણે બધા થઈ જઈએ. અમદાવાદમાં કપલ માટેની બેસીને શાંતિથી વાતો કરવા માટેની આ 7 જગ્યાઓ એ જો જોઈ રહ્યો છો ધોનથી એ તને જ કહું છું સેટિંગ સે પહેલા સેટિંગ કર પછી 7 જગ્યાઓ જોજે જેવું ધ્યાનથી જોઈ રહ્યો છો પાછો આ શિલ્પા, હા એક વાત કહું. બોલો આજે મને સપનું આવ્યું. કેવું સપનું આવ્યું તમે સપનામાં એક છોકરીને પ્રપોઝ કર્યું. એવું હા, તો એ છોકરીએ મને સપનામાં ના પાડી દીધી. હું કે ખબર હે? હા. સપનામાં શું, કુમામાં નહીં. કે તીના કોઈ હું મજા આવી પર તું કે તીના કોઈ આ વાત છે ના કા ગોમો પૂં કેવું કેન્ડી ખવડાવું કે તીના હાચું હવો. ના શ્રીખંડ એ તમે પેલી બાજુવાળી બારી નો કીધું તે રોતી રોતી જઈ ના, મેં તો કોઈ નહીં કીધું. હાચું બોલો ને કા ચોબડા ફાડી નાખે આપણા ઘેર કોઈ આવે અને આપણે ચા પીતા હોય તો આપણે નહીં કહેતા કે ચા પી લ્યો. આપણે જમવા બેસ્યા હોય કોઈક આપણા ઘેર આવે તો આપણે નહીં કહેતા જમી લ્યો. બરાબર તો એ આવ્યો અને હું ના આવવા જતો તો મેં કીધું લે હેડો ના આવા. એ નાલાયક લે પણ તમાર બોને શરબત બનાવે તો પીઓ હું હા હરીનો પહેલી વખત આવ્યો હું અને તું મારા ગ્લાસમાં શરબત આપી પણ કત્તે શરમ ના આવી. લે પણ હા સમજદાર છે હો તું એ. એ શિલ્પા સંદાસનો ટપ ચેન્જ લાજ કાઢીને જેઠજીને ચા આપવા જઈ હતી જેઠજીએ કીધું લાજ કાઢવાનું રહેવા દો હું તમને રોજ રીલ્સ માં જોઉં છું ઉતારીએ મેડમ, પધારીએ, સાવધાન. એક લાફો મારે ને